જંતો સુખમિચ્છન્તિ નિસ્તુષમ તચ્છિવે ભવેત તદ્ધ્યાન તન્મનો શુદ્ધ્યા કષાય વિજયેન સ ઇન્દ્રિય જયેન સ્યાત્ સદાચારાદસો ભવેત સજાયતે સુપદેશાન્દ્રિણામ ગુણનિબંધન. અનંત પરિશાસ્ત્રકાર ભગવાન ચરિત્ર સુંદર ગણી મહારાજા ચારોપદેશ ગ્રંથમાં ભવ્ય જીવોને ઉદ્દેશીને શાશ્વત સુખનો માર્ગ, શાશ્વત સુખ મોક્ષમાં છે ને શાશ્વત સુખ મેળવવા માટે આ જન્મ છે. ક્ષણિક સુખ મેળવવા માટે આ જન્મ નથી. ક્ષણિક સુખ અનંતા ભવોમાં અનંતી વાર જીવે પ્રાપ્ત કર્યું છે, છતાં જીવ ધરાયો નથી, તૃપ્ત થયો નથી ને તૃપ્તિ શાશ્વત સુખથી મળે છે. તો શાશ્વત સુખ એવું મોક્ષ મેળવવા માટે ધ્યાન કરવું પડે. ધ્યાન કરવા માટે મનની શુદ્ધિ કરવી પડે. મનને શુદ્ધ કરવા માટે ક્રોધમાન માયાલોભ ચાર કષાય ઉપર વિજય મેળવવો પડે. ચારેય ચાર કષાય ઉપર વિજય મેળવવો પડે. આ કષાયો એટલા બધા ઊંડા ઘર કરી ગયા છે. કષાય થાય છે એની પણ આપણને ખબર નથી. એમાં પણ માયા અને લોભ બહુ ઊંડા છે, બહુ ઊંડા છે, દેખાતા જ નથી. ક્રોધ હજુ દેખાય છે, અભિમાન હજુ દેખાય છે, માયા અને લોભ બે કષાય તો આપણને પણ દેખાતા નથી. શાસ્ત્રકારોએ કીધું માયા કરનાર હોય ને આ માયા તો બ્રહ્માપ્યંતમ ન ગચ્છાય. બ્રહ્મા પણ માયાના મૂળને પામી શકતા નથી, માયાને ઓળખી શકતા નથી. માયા કો, દંભ કો, પ્રપંચ કો, ખટપટ કો, આ બધું એ છે. ને ઉપાધ્યાયજી મહારાજ તો આ માયા ઉપર એટલા બધા ગુસ્સે ભરાયેલા છે. કે ધર્મમાં દંભ તો શત્રુ છે. દંભ કરે તેને ધર્મ છે જ નહીં. થોડે પણ દંભે દુઃખ પામ્યો પીઠ અને મહાપીઠો અનુભવ વંત તે દંભ નારે દંભ ધરે તે દીઠો મુજ સાહેબ જગનો તૂઠો. શ્રીપાદ રાસની છેલ્લી ઢાળમાં બધું કીધા પછી કે છે થોડો પણ દંભ કર્યો પીઠ અને મહાપીઠે. શું થયું? બાહુને સુબાહુ પૂછે કે કેટલો અભ્યાસ થયો? તો કે ખાસ થયો નથી. આટલું. આમાં શું ખોટું કીધું? કહો. એને થઈ ગયો તો ઘણો બધો આગળ વધી ગયા હતા, પણ મનમાં મેલવા છે. મન મેલા તન ઓજણા. આ બગલા જેવા નહીં થતા. કાગડા થજો કાં તો હંસ થજો, બેમાંથી એક ચાલશે. બગલા નહીં થતા. મન મેલું છે, શરીર ઉજળું છે. કોઈ પણ અમે એ જોઈને એને એમ થઈ જાય ઓહો બગલો તો કેવો છે ને કેવો ઊંચો છે ને કેવો ધ્યાનમાં મગ્ન છે. રામચંદ્રજી જેવા રામચંદ્રજી છે ને બગલાને જોઈને એને એમ થઈ ગયું આ બગલા જેવું તો જગતમાં કોઈ નથી. કેવું એક પગે ધ્યાન કરે છે. આ આકાશ સામે દ્રષ્ટિ છે અને સ્થિર દ્રષ્ટિ છે. પશ્ય લક્ષ્મણ પંપા અંબકો પરમ ધાર્મિકા. જયારે વનવાસમાં ગયા છે ત્યારે પંપા સરોવરમાં બગલાને જોઈને લક્ષ્મણજીને કહે છે લક્ષ્મણ જો આ બગલો કેવો ધાર્મિક છે. આમ લાગે ને બધા કેવા ધાર્મિક છે. એક એક થી ચડિયાતા દેખાય બધા. હમણાં મોક્ષમાં એક વેતમાં મોક્ષ મળી જશે. લક્ષ્મણજી સમજે છે
ચૂપ રહ્યા, મૌન રહ્યા. આપણી જેમ આમ તડફડ ના કરી, જવાબ ના આપ્યો. ના ના રામચંદ્રજી, તમને ખબર નથી પડતી, બંગલા કામ હોતા છે, આવું કઈ બોલતા નથી, ચૂપ રહે છે, મૌન. જે જ્ઞાની હોય ને એવો છું બોલે, જે અજ્ઞાની હોય ને એ બક બક કર્યા કરે. તમારે જાણવું હોય તો આ લક્ષણ બહુ સારું છે. જ્ઞાની હોય બહુ જરૂર પૂરતું જ બોલે, એકદમ જ્યાં જરૂર જણાય એટલું જ બોલે. અને અજ્ઞાની બોલ બોલ બોલ, પોતે જાણે છે, પોતે નથી જાણતા એ છુપાવવા માટે બોલ બોલ કરે. બહુ બોલે તે બાઠો, ઉપાધ્યાયજી મહારાજે કીધું છે. બહુ બોલે ને બાઠો જ, નકામો જ. પણ આપણે બોલ બોલ કરવાનું શીખ્યા છીએ કે બોલે એના બોર વેચાય. ભાઈ બોર વેચાય, હીરા ના વેચાય. તમારે બોર વેચીને ખુશ થતા હો તો બોલ બોલ કર્યા કરો. હીરા વેચવા આવે તો શાંત રહેવું પડે. રામચંદ્રજી ઠગાઈ ગયા, ભલ ભલા બ્રહ્માય ઠગાઈ જાય. બોલો, માયા પાસે તો ભગવાન આવે ને ભગવાન જ ઠગાઈ જાય. શાસ્ત્રમાં કા સ્ત્રીઓ માટે કીધું, માયા કુલમંદિરમ, માયાનું કુલમંદિર છે. આમ એને માયા કરતા એવી આવડે, આમ દંભ કરતા આવડે, અંદર જુદું બહાર જુદું, આમ એવું દેખાડી શકે. આમ ઘડીકમાં આંસુ આવી જાય ને, ઘડીકમાં ખડખડાટ હસવા લાગે ને, ઘડીકમાં ગુસ્સે થઈ જાય ને, બધી માયા કરતા આવડે. એટલે અમને એનાથી દૂર રાખ્યા. ભાઈ એની નજીક પણ નહીં જવાનું તમારે, દૂર. પુરુષથી 3.5 હાથનું અંતર, એને તો એના કરતા વધારે અંતર રાખવાનું. લક્ષ્મણી શાંત રહ્યા. થોડી વાર થઈ અને પેલા સરોવરમાંથી માછલું પસાર થયું. એની દ્રષ્ટિ તો અહીંયા છે, આમ ડોક ઊંચી છે, પણ આમ ત્રાસી આંખે જુએ છે. ઘણાને આવી ટેવ હોય. આ ભયંકર કહેવાય. દુનિયામાં આવા માણસો ભયંકર કહેવાય. આમ સીધે સીધું જુએ ને તો સમજી શકાય. એના મનમાં શું ચાલતું એ ખબર જ ના પડે. અને એ બગલો એવો જ હતો, ડોક ઊંચી હતી, આમ નજર નીચે માછલીમાં જ હતી એની. જેવી માછલી પસાર થાય, આમ ડોક અંદર નાખીને માછલીને પકડી લીધી. લક્ષ્મણીએ ખાલી રામચંદ્રજીની સામે જોયું. કેમ? રામચંદ્રજી ઈશારાથી. રામચંદ્રજી કે કાંઈ બોલવા જેવું નથી, બધું સમજાઈ ગયું. અવસર આવે ત્યારે તમે શું વર્તન કરો છો, સમય એ મહત્વનું છે. કામ પડે જનોરે કામ સરે જનોર. પોતાને કામ પડે ત્યારે માણસો જુદા હોય છે, ને કામ પૂરું થઈ જાય પછી માણસો બદલાઈ જાય છે. આ માણસની પરીક્ષા છે. કામ પડે ત્યારે આવીને ઉભો રહે, આગળ ઉભો રહે, એ અલગ વસ્તુ છે. એટલે ઉપાધ્યાયજી મહારાજ તો આ દંભ ઉપર, માયા ઉપર તો એટલા બધા ખભા છે કે 4 કસાઈમાં માયા સૌથી ભયંકર છે. એટલે કસાયનો જય કરવો. કસાયનો જય થાય ઇન્દ્રિયના જયથી. 5 ઇન્દ્રિય ઉપર વિજય હોય તો જ કસાયનો જય થાય. 5 ઇન્દ્રિય ઉપરના વિજય વિના કસાયનો જય થઈ શકે નહીં. 5 ઇન્દ્રિયો પર આપણો કાબુ જોઈએ. રિમોટ કંટ્રોલ આપણા હાથમાં. ઇન્દ્રિયો આપણી છે, આંખ, કાન, નાક, હાથ, પગ બધું આપણું છે. એનો રિમોટ કંટ્રોલ આપણા હાથમાં જોઈએ. શું ખાવું, કેટલું ખાવું, ક્યારે ખાવું, કેવું ખાવું, શું બોલવું, શાનું બોલવું, શું સાંભળવું, શું ન સાંભળવું, શું જોવું, શું ન જોવું. જેણે રિમોટ પેલું બનાવ્યું હશે ને, ટીવીનું રિમોટ ને બધું જેણે બનાવ્યું હશે ને, એને સારા માટે બનાવ્યું કે ભાઈ નહીં જોવા જેવા દ્રશ્ય આવે ત્યારે રિમોટમાં તમે આમ કરીને આમ કરો એટલે બંધ થઈ જાય, અને તમે ખોટા માટે ઉપયોગ કરો છો.
ખોટા દ્રશ્યો જોતા હોય ને એમાં કોક આવ્યું એટલે આમ કરીને આમ ચાપ બદલી કાઢે. તમે ખોટો દુરુપયોગ કરો છો. સદુપયોગ કરવા માટેનું સાધન છે. આપણી ઇન્દ્રિયો ઉપર આપણો કાબુ, રિમોટ કંટ્રોલ આપણો હોવો જોઈએ. આપણા મન ઉપર આપણો રિમોટ હોવો જોઈએ. મનને કેવા વિચાર કરવા, કેવા નહીં કરવા, આ બધું આપણા હાથમાં જોઈએ. તો કે ઇન્દ્રિય જય શેનાથી થાય? જો કે સદાચારથી થાય. આપણે જોઈ ગયા 3 પ્રકારના સદાચાર. વ્યસન ત્યાગ, કોઈ પણ પ્રકારનું વ્યસન ન જોઈએ. પરસ્ત્રી માત સમાન ને પરધન ધૂળ સમાન, આ 3 સદાચાર દરેક માણસમાં હોવા જોઈએ. હાથનો ચોખ્ખો જોઈએ, આંખનો ચોખ્ખો જોઈએ. જારી અને ચોરી આ બે ના જોઈએ. જારી અને ચોરી. જારી એટલે ઝારપણું, સમજો ને? લગ્ન કરેલા હોય ને પછી બીજા તરફ નજર જાય, આ બધું ઝાર છે. અને ચોરી, કોઈની પણ વસ્તુ લઈ લેવી, ઓળવી લેવી, આ ચોરી છે. જારીને ચોરી બે ના જોઈએ. આ સદાચાર છે. અને આ સદાચાર દરેકના જીવનમાં હોવા જોઈએ. કોઈ પણ પ્રકારનો 1 રૂપિયાની પણ ચોરી નહીં. હમણાં કાલે જ એક ભાઈ બેઠા હતા, એની જોડે વાત કરી, કેવી એની દશા. એક ભાઈ એને થાપણ સોંપી, અમુક થાપણ હતી જેને આપવાની હતી. જ્યારે આપવાનું આવ્યું અમુક સમય પછી એની પાસે લખાણ ને બધું જ હતું. એને આપ્યું. પેલા સામાની પાસે લખાણમાં ઓછું હતું, આની પાસે લખાણમાં વધારે હતું. સમજી લો કે સોનું ચાંદી જે પણ હશે કે રૂપિયા હશે, ખબર નથી. એના લખાણમાં 5 કરોડ લખ્યા છે, આના લખાણમાં 7 કરોડ હશે, એમ સમજી લો. પેલાને 5 કરોડની જ ખબર છે કે 5 કરોડ મારે લેવાના છે. આની પાસે હતું કે મારે 7 કરોડ આપવાના છે. એને 7 કરોડ આપ્યા. પેલા 5 જ માગ્યા છે પણ એને 7 કરોડ આપ્યા. પૈસાનો લોભ જતો કરો આજના કાળમાં બહુ અઘરું કામ. બી એને ખબર નથી, એ જાણતા નથી. શા માટે? તો કે છે આટલા આપો એટલે બરાબર છે. નહીં, મારી રીતિ શું છે કે છે, મારો ધર્મ શું કે છે, આ કે છે. ચોરી નહીં ને જારી નહીં. આ સદાચાર છે. ને સદાચાર શેનાથી આવે? એ આપણે ચાલી રહ્યું છે સદુપદેશાત ઉપદેશાત. આ ઉપદેશથી, આ પ્રવચનથી, આ વ્યાખ્યાનથી, આ પ્રેરણાથી, આ સત્સંગથી, આ સદવાચનથી ને સત્શ્રવણથી સદાચાર આવે. 3 છે જીવનમાં. 3 હોવા જોઈએ. સત્સંગ હોવો જોઈએ, સદવાચન હોવું જોઈએ ને સત્શ્રવણ હોવું જોઈએ. તો જ આપણું જીવન સારું બને. જીવનને સીધી લાઈનનું બનાવવું હોય, સદાચારમય બનાવવું હોય, જીવનને ઉર્ધ્વ ગતિએ લઈ જવાનું હોય, જીવનમાં પ્રગતિ સાધવી હોય, ખોટા રસ્તે ન જાય એનાથી બચાવવું હોય, ઉન્માર્ગથી બચાવવું હોય, તો એના માટે આ 3 રસ્તા જ્ઞાનીઓએ બતાવ્યા છે. પહેલો છે સત્સંગ, સારા માણસોનો સંગ કરવો. આમ તો નીતિકારોએ કીધું સંગ સર્વાત્મના ત્યાજ્ય. કોઈની સાથે સંગ કરવાનો જ નહીં. પ્રમોદભાઈ, હમ અકેલે મસ્ત. એકલો આવ્યો ને એકલો જાને, એકલો જાને રે. એકલા જવાનું છે. ધૂળીએ માર્ગ ચાલ મુસાફિર, ધૂળીએ માર્ગ ચાલ. પણ સચેત ત્યક્તમ ન શક્ય, તે બધા માટે શક્ય નથી. યોગી કક્ષાના પુરુષ માટે શક્ય છે કે કોઈની સાથે સંગ ન કરી. યોગી માટે એકાંત સાધક છે, ભોગી માટે એકાંત ઘાતક છે. એકાંત બધા માટે યોગ્ય નથી. જે એકાંતને પચાવી શકે એવા યોગી કક્ષાના આત્મા માટે એકાંત સાધક છે. એની સાધના માં ઊંચે ને ઊંચે જઈ શકે છે એકાંત દ્વારા. અને ભોગી માટે ઘાતક છે.
એને એકાંતમાં આવ્યો નથી અને ચારે બાજુથી આર્ત રૌદ્ર ધ્યાન કામ ક્રોધ મદ માયા મોહ એના ઉપર ચડી ગયા નથી. સત્સંગ પહેલું છે. સત્સંગ સારા માણસોનો સંગ કરવાનો. સંગ સર્વાત્મના ત્યાજ્ય સચેત ત્યક્તુમ ન શક્યતે સદ્ભી સહૈવ કર્તવ્ય. સજ્જનો સાથે સત્સંગ કરવો. સજ્જનો વિના કોઈની સાથે સંગ કરવો નહીં. કારણ કાજળની કોટડીમાં જશો તો કાળાશ લાગવાની છે, નક્કી છે. દારૂના પીઠામાં જશો તો કદાચ દારૂ પીવાથી બચી જાવ, દારૂની ગંધ તમારા નાકમાં પેસવાની છે. પાનના ગલ્લે પીપરમીટ ખાવા જશે ને તો પણ એ પાનના ગલ્લે ઉભા રહેનારા જે દુર્જનો છે, જે વ્યસનીઓ છે, એનો ચેપ તમને લાગ્યા વિના નહીં રહે. કોની સાથે સંગ કરવો ને કોની સાથે ના કરવો. ભલે તમારા મિત્રો ઓછા હશે તો ચાલશે, કદાચ મિત્ર નહીં હોય તો પણ ચાલશે, પણ ગમે તેવાની સાથે મૈત્રી કરતા નહીં, ગમે તેવાની સાથે સંગ કરતા નહીં. દુર્જનનો સંગ તમને વધારે નુકસાન કરશે. આ દુનિયામાં સેંકડો, હજારો નહીં, લાખો નહીં, કરોડો દાખલા છે. આ દુર્જનના સંગના કારણે એની જીવન બરબાદી તરફ ગયું. બે પોપટ હતા, સાથે જન્મેલા પોપટ. પેલા તો નાના બાળકને પણ પોપટ કહીને બોલાવતા. એવા પોપટ નહીં, સાચા પોપટ. મોટા થયા પછી બજારમાં વેચવા માટે મૂક્યા. જોજો પોપટનો રંગ, પોપટનો સ્વર એના માટે ઘાતક થયું. વિચારજો તમે, આ કલિકાલ છે. અન્ય પુણ્યથી મળેલી સામગ્રી સાધક નથી થતી, બાધક અને ઘાતક થાય છે. ભગવાનને કહેવાનું મન થાય, ભગવાન એટલો બધો સારો, એટલો પૈસો, એટલું રૂપ, એટલો સ્વર આ નહીં આપતો ભગવાન, નહીતર ખોટા રસ્તે હું ચાલી જઈશ. માગવા જેવું નથી આ બધું. હું પચાવી શકું બસ એટલું જ આપજે ભગવાન, એનાથી વધારે બિલકુલ મારે નથી જોઈતું. એનાથી વધારે સુખ પણ નથી જોઈતું કે જે હું પચાવી ના શકું. સાચો ધર્મી આત્મા, સાચો આત્માર્થી જીવ એ આવું જ કે ભગવાનને. ક્યારે કીધું છે ભગવાનને આવું કંઈક કીધું છે? ભગવાન મારી જીવન જરૂરિયાત જેટલી મિનિમમ જીવન જરૂરિયાત છે એનાથી વધારે 1 રૂપિયો નહીં આપતો. નથી જોઈતું મારે. એ ખોટા રસ્તે મને લઈ જશે, પાપ બંધ જ કરાવશે. પુણ્ય બંધ ઓછો થશે, પાપ બંધ વધારે થશે. આત્માર્થી બનવું પડે એના માટે કલ્યાણના અર્થી બનવું પડે, એના માટે મોક્ષાર્થી બનવું પડે. મોક્ષાર્થી આત્મા હોય એને એમ લાગે ના સંસારની ચીજો નથી જોઈતી, મારે આ જોઈએ છે, આત્માના ગુણો જોઈએ છે. સજ્જન સાથે જ આ પોપટ બંને વેચાવા માટે રહ્યા. એક પોપટ કોઈ સંતના આશ્રમમાં ગયો, એક પોપટ ચોરની પલ્લીમાં ગયો. પેલો જેને ત્યાં પોપટ જન્મ્યા હતા, જે વેચવા માટે ઉભો તો એક વાર નીકળ્યો છે.
અને આ ચોરની પલ્લી પાસેથી પસાર થયો અને બહારના ભાગમાં પોપટને પિંજરામાં પૂરેલો હતો. મરચું ખવડાવતા હતા એને. પોપટ બોલવા લાગ્યો, એ કોઈક આવ્યો, પકડો પકડો પકડો, મારો મારો મારો, લૂંટી લો લૂંટી લો લૂંટી લો. કોણ બોલે છે? પોપટ. શેના કારણે? સંગ. સંગ તેવો રંગ. જેવો તમારો સંગ તેવો તમને રંગ લાગે. આગળ ગયો, સંતનો આશ્રમ હતો. સંતનો આશ્રમ પાસેથી પસાર થયો. ત્યાં પણ એક પોપટ બાંધેલો હતો. એ પોપટ બોલવા લાગ્યો, આગમ્યતામ ઇદમાસમ અલંક્રિયતમ સ્વાગતમ સુસ્વાગતમ, આવો પધારો પધારો પધારો. બંને સગા ભાઈ સાથે જન્મેલા. શું દશા થઈ? શેના કારણે? સંગ દોષ. આ સંગ દોષથી બચવાનું છે. ખોટા માણસોનો, વ્યસની માણસોનો, જુઠ્ઠા માણસોનો, બીજાની નિંદા કરનાર માણસોનો, પોતાની પ્રશંસા કરનાર માણસોનો ક્યારે સંગ નહીં કરતા. ગમે તેવો હોય, એના ઘરનો, ગમે તેટલા પૈસા હોય, ગમે તેટલી સત્તા હોય, એના ઘરના. આપણે નથી જોઈતું. આપણું જીવન જો સારું બનાવવું છે તો આવા વ્યક્તિઓ સાથે ક્યારે પણ સંગ કરવાનો નહીં. એની પાસે ઊભા પણ નહીં રહેવાનું. ઊભા રહો ને તો એના પડછાયાની પણ આપણને અસર થયા વિના ના રહે. દૂરથી સલાહ. આ તો પક્ષીની વાત કરી, માણસમાં એવું બને. ગામની વાર એક સાધુ હતા, એક મંદિરમાં રહેતા હતા. મંદિરની ભક્તિ કરતા, આખું ગામ એ સાધુને માને. એક દિવસ ધર્મસભા ભરાયેલી હતી ને અચાનક કોઈકે સમાચાર આપ્યા કે અમુક વ્યક્તિને ફાંસીની સજા થઈ. આ સાંભળીને સાધુની આંખમાં આંસુ આવ્યા. આજ સુધી ક્યારે બન્યું નથી. ઘણા બધા આવા સમાચાર આવે, ક્યારે પણ આવું બન્યું નથી. ગ્રામજનો બધા મૂંઝાઈ ગયા, શું થયું? આપની આંખમાં આંસુ શેના કારણ? થોડી વાર તો કઈ બોલ્યા નહીં. ધીરે રહીને કીધું, જેને ફાંસી આપવાની નક્કી થઈ છે મારો સગ્ગો માજણિયો ભાઈ. શ્રેણીક સગ્ગો માજણિયો ભાઈ, એને ફાંસીને આ સાધુ, ઊંચી કક્ષાનો સાધુ, ખરેખર સાધુ કહેવાય એવો સાધુ. શું બન્યું? ત્યારે એને હકીકત કીધી. નાના હતા, માતા પિતા ગુજરી ગયા, શાંત થઈ ગયા, સમાધિસ્થ થઈ ગયા. અમે બંને અનાથ કક્ષામાં હતા, એવી જગ્યામાં રહેતા હતા. ઝૂંપડપટ્ટીની વચ્ચે ચારી બાજુ દારૂડિયાઓ, જુગારિયાઓ, ચોરી કરનારા. એના સંગથી નાની નાની ચોરી કરવા લાગ્યા. ચોરીમાં બંને જણા પકડાયા ને બંનેને જેલમાં પૂર્યા. બે ભાઈઓ હતા સગા, એટલે બંનેને જુદી જુદી જેલમાં રાખ્યા. હું જે જેલમાં હતો ત્યાં જેલરની પત્ની મને એવા સદગુણી મળ્યા. મને ધીરે ધીરે એકદમ બધું સમજાવીને મારા જીવનને અલગ રસ્તે એ જેલરના પત્ની લઈ ગયા. મને પ્રેમ આપ્યો, મને વાત્સલ્ય આપ્યું, મને હૂંફ આપી. ચોર, લૂંટારા, ગુંડા, ડાકુ જન્મથી એવા નથી હોતા, એના સંજોગો એને એવા બનાવી છે. અને વધારે તો આ સમાજના કારણે એવા બની છે. આ સમાજ એને ધુતકારે છે, આ સમાજ એને તિરસ્કાર આપે છે. સમાજે એને પ્રેમ આપવો જોઈએ, લાગણી આપવી જોઈએ, હૂંફ આપવી જોઈએ. ગાળે છે પ્રેમના અશ્રુ વજ્ર જેવા દિલને,
કોવેળા પારધીને પ્રેમનો ડંખ લાગતો. વજ્ર જેવા દિલને પણ પીગળાવનાર હોય તો પ્રેમના આંસુ છે. શિકારી હોય પારધી એને પણ પ્રેમનો ડંખ લાગે છે. વગ્ગી છાવમ જળની બદ્દમ સમમ ચમનને. વાઘણ હોય ને ગમે તેવી ક્રૂર હોય ને એને પણ પોતાના સંતાનો બચ્ચા ઉપર પ્રેમ હોય છે. આ જેલરના પત્નીના પ્રેમે મને સુધાર્યો. લઈ જાય પ્રેમથી તને કલ્યાણ માર્ગે. કોઈ પણ વ્યક્તિને તિરસ્કાર નહીં કરતા, ઘૃણા નહીં કરતા, ધિક્કાર નહીં કરતા, ગમે તેવો પાપી હોય તો પણ, ગમે તેવો દુષ્ટ હોય, ગમે તેવો દુર્જન હોય, ઘાતકીમાં ઘાતકી હોય, એને તિરસ્કાર નહીં કરતા, એનું ઘૃણા નહીં કરતા. પાપીને તું પ્યાર કરી લે, પાપીનો ઉદ્ધાર થશે. પાપીનો ઉદ્ધાર એને પ્યાર કરવાથી, એને પ્રેમ કરવાથી થાય છે. સજા કરવાથી આજ સુધી કોઈ માણસ સુધર્યો નથી. જેલમાં ગયેલો એક પણ માણસ સુધર્યો નથી, બગડ્યા છે. જેને પ્રેમ મળ્યો છે સુધર્યા છે. યાદ રાખજો, આ જગતમાં પ્રેમની સત્તા છે, પ્રેમનું સામ્રાજ્ય છે. પ્રેમ પાસે બાકી બધા શસ્ત્ર અસ્ત્ર હેઠા જ છે. જે કામ જગતમાં કોઈથી ન થાય એ કામ પ્રેમથી થાય. કરી જુઓ. આપણી પ્રેમ ઉપરની શ્રદ્ધા નથી ને, માટે આ દશા છે. પ્રેમ ઉપર શ્રદ્ધા નથી એટલે એમ બોલે લાતો કે ભૂત બાતો છે નહીં માનતે. આ પ્રેમ ઉપરની અશ્રદ્ધા છે માટે એવું બોલીએ છીએ. કરી જોજો. તમારા દુશ્મનને, તમારા પડોશીને, જેની સાથે અણ બનાવો એની સાથે એને પ્રેમ કરી જોજો. એ કૂતરાને પણ પ્રેમ કરી જોજો. એ કૂતરો તમારા પગ ચાટવા આવશે. અને પેલો સિંહ પણ પ્રેમથી વશ થયો. આ પાલીતાણાના કરજિયા ગામની અંદર લડાઈ કરવા ગયો તો હાથ કરડી ખાધો અને પ્રેમથી હાથ ફેરવ્યો તો વશ થઈ ગયો. જીવતો જાગતો દાખલો છે, છતાં સમજતા નથી. કેટલા બધા દાખલા, કેટલા બધા, છતાં માણસનો પાપ ઉપર જે વિશ્વાસ છે, દોષ ઉપર જે વિશ્વાસ છે, એ ગુણ ઉપર નથી, એ પુણ્ય ઉપર નથી. દોષ ઉપર વિશ્વાસ છે આપણને, એના ઉપર સત્ય. ક્રોધ કરીએ ને તો જ બધા સીધા રહે, ક્રોધ ના કરીએ તો સીધા ના. આ શ્રદ્ધા છે. પ્રેમ આપીએ તો બધા સરસ કામ કરે. પ્રેમથી બોલાવો. તમારા ઘરના નોકર ચાકર, બિલ્ડિંગના હોય નોકર ચાકર, બધાને પ્રેમથી તમે પસાર થાવ, સામેથી બોલાવો. કેમ છો શંકરભાઈ? મજામાં છો? લો, આ ચા મોંઘી થઈ ગઈ, 10 રૂપિયા રાખો, અડધો કપ ચા પીજો. પ્રેમથી કૂવો જો કેવો વશ થઈ જશે તમને. ગમે તેટલી રાડો પાડો. આપણે રાડો પાડવામાં શીખ્યા છીએ. રાડો ના પાડો, બૂમાબૂમ ના કરો. પ્રેમથી મધુર શબ્દ, મધુર વચન, પ્રેમાળ શબ્દો, હૃદયને પ્રેમાળ બનાવો. પ્રેમથી ભરપૂર કરી દો. આખા જગતના બધા જીવ પ્રત્યે અત્યંત પ્રેમાળ. આખા વિશ્વમાં જો કોઈ એક ધર્મ હોય તો પ્રેમ ધર્મ છે. આખા વિશ્વનો કોઈ એક ધર્મ હોય તો પ્રેમ ધર્મ છે. પ્રેમથી ચડ્યા તો બીજો કોઈ ધર્મ નથી. પ્રાણી માત્રને પ્રેમ આપવા પ્રભુએ શીખવાડ્યું છે. અહિંસા શબ્દનો પોઝિટિવ અર્થ આ છે. હિંસા નહીં કરવી એ નેગેટિવ અર્થ છે. પણ જીવ માત્રને એકેન્દ્રથી લઈને પંચેન્દ્રિય સુધીના જીવ માત્રને પ્રેમ આપો. આજે તો પાણી ઉપર, વનસ્પતિ ઉપર પ્રયોગો થયા છે. 2 પાત્રમાં પાણી રાખ્યું, 1 પાત્રમાં પાણી રાખીને એને પ્રેમ આપ્યો.
આ પાણી કેટલું સારું છે, મારું જીવન છે, આખા જગતનું જીવન છે. આ પાણીના જીવો કેટલા સારા છે, મારી તરસ મટાડે છે, મારો મેલ દૂર કરે છે, મને ઠંડક આપે છે. આને ઘણું આયુષ્ય મળે, આને બધું સુખ મળે, આ પાણીના જીવને કોઈ દુઃખ ન મળે, આવો પ્રેમ આપ્યો. બીજા પાણીના જીવને દ્વેષ આપ્યો. આ પાણી કેટલું ખરાબ છે, આ પાણી વિનાશ સર્જે છે. આ પાણીના કારણે કેટલાય ગામોના ગામ તણાઈ ગયા, બધા બરબાદ થઈ ગયા. આ પાણી ના જોઈએ, આ પાણી બહુ ખરાબ છે. પરિણામ શું આવ્યું ખબર છે? સાયન્સનું પરિણામ છે. એના જે ક્રિસ્ટલ પડે ને એ સૂક્ષ્મ એવા યંત્રથી માપવામાં આવ્યા, તો આ પાણીના ક્રિસ્ટલ એકદમ એક સમાન ચોરસ થઈ ગયા. અને આના એવા ચિત્ર વિચિત્ર. સજીવ છે પાણી, અજીવ નથી, એના ઉપર પણ અસર થાય છે. વનસ્પતિના છોડ બે બાજુ લાઈનસર મૂકેલા હતા અને એની વચ્ચેથી એક માણસ પસાર થયો. એ વનસ્પતિને ગાળ દેતો પસાર થયો. અને આમ તોડી નાખો ને, મચડી નાખો ને, ઉખેડી નાખો ને, કેટલાકના પાંદડા તોડ્યા ને, કોઈના ફૂલ તોડ્યા ને, ફળ તોડ્યા ને, કેટલાક છોડને આમ મચડી નાખ્યા. બીજા દિવસે જ્યારે રિસર્ચ કરવામાં આવ્યું ત્યારે એ બધા છોડ સુકાવા લાગ્યા. અને બીજો માણસ એની વચ્ચેથી પસાર થયો. આ છોડ કેટલા સારા છે, કેવા સરસ મજાના પાંદડા છે, કેવા સરસ ફૂલો છે, કેવા સરસ ફળ છે, કેવો છાયો આપે છે, કેવા લીલાછમ છે. આ છે તો આપણું જીવન છે, આ ન હોય તો આપણું જીવન ન હોય. તમે બહુ જીવો, તમને બધું સુખ મળે. આમ કરતો મનમાં ભાવો કરતો કઈ બોલ્યો નથી, પસાર થયો. બીજા દિવસે પેલા એકદમ ફટાફટ વૃદ્ધિ પામવા લાગ્યા. બંનેને ખાતર પાણી સરખું જ આપ્યું છે. જીવ છે, જીવ પર પ્રેમની ને દ્વેષની, પ્રેમની ને ઘૃણાની અસર થાય છે. જો એકેન્દ્રિય જીવને પણ અસર થાય તો પંચેન્દ્રિયને કેટલી અસર થાય? આજનો દિવસ 24 કલાક પ્રયોગ કરી લેજો. જેટલા ભાઈ બહેનો બેઠા છે બધાને કહું, ઘરમાં જે રીતે જીવતા હોય ને, આજનો દિવસ 24 કલાક, આવતીકાલે 8:15 સુધીનો પ્રયોગ, 7:30 આવો ને 7:30 સુધીનો પ્રયોગ. કોઈની ઉપર દ્વેષ કરવાનો નહીં, ક્રોધ કરવાનો નહીં, ઘૃણા કરવાની નહીં, તિરસ્કાર કરવાનો નહીં, મનમાં વેર રાખવાનું નહીં. બધા પ્રત્યે મનની અંદર પ્રેમ ભરી દો. બધા મારા ઘરના સભ્યો, અડોશી પડોશી, મિત્રો, સ્વજનો, વેપારીઓ, ભાગીદારો બધા કેટલા સારા છે. બધા સુખી થાય, બધા દુઃખથી મુક્ત બને. બસ એ જ ભાવ મનથી ભરી દો. બધા મારા કરતા ઘણા સારા છે, મારા કરતા ઘણા સારા છે. આ ભાવ ભરીને બધા સાથે રોજ કરો છો એવું વર્તન કરો. જુઓ 24 કલાકમાં શું અસર થાય છે. તમે પોતે પ્રયોગ કરો. પ્રેમની પાસે આખું જગત હારી જાય છે. પ્રેમની જીત થાય છે. સત્યમેવ જયતે. સત્યનો જય છે, અસત્યની હાર છે. પ્રેમ એ સત્ય છે, દ્વેષ છે અસત્ય છે. પેલા બાળકને જેલરની પત્નીએ પ્રેમ આપ્યો, બહાર નીકળ્યો ને જીવન બદલાઈ ગયું. ચોરી, જુગાર બધું છૂટી ગયું. મહેનત શરૂ કરી, મજૂરી શરૂ કરી, અને એમાં કોઈક સારા માણસનો સત્સંગ થયો, અને ત્યાંથી કોઈ સાધુનો સંગ થયો, અને એને સંન્યાસ લીધો, અને સંન્યાસ લઈને આગળ વધતા એક સંત કોટીએ પોતે પહોંચ્યો.
પેલો બાળક જે હતો એને આ જેલરની પત્ની જેવો કોઈ પ્રેમ મળ્યો નહીં. ને જેલમાં તો કેવા લોકો હોય તમે મારા કરતા વધારે જાણો છો. એ બધાનો સંગ થયો, નાની ચોરીમાંથી મોટી ચોરી શીખ્યો, ને એ મોટી ચોરીઓ બહાર નીકળીને કરતા કરતા લૂંટફાટ, ચોરી, ખૂન, મારા મારી, અને એમાં કોઈના ખૂનમાં પકડાયો, પુરાવા સજ્જડ હતા અને ફાંસીની સજા થઈ. બે સગા ભાઈ, જોડિયા ભાઈ, ટ્વિન્સ. શેના કારણે? સંગ. સંગ તેવો રંગ. એકને સત્સંગ મળ્યો, એકને સત્સંગ ન મળ્યો, કુસંગ મળ્યો. ત્રણ ચીજ: સત્સંગ, સદવાચન અને સત્શ્રવણ. સત્સંગ કરવાનો છે, સાથે સદવાચન કરવાનું છે. વાચન અને શ્રવણ, સત્શ્રવણ કરવાનું છે. આ બંનેમાં આજના બધા સાધનો પણ આવી જાય. મોબાઈલ હોય, ટીવી હોય, તમારું કોમ્પ્યુટર હોય, લેપટોપ હોય, આવું જે કંઈ હોય, બધી ઘણી જાતના ડિવાઇસ આજે નીકળ્યા છે. એમાં પણ માત્ર સત્સંગ ને સત્શ્રવણ જ કરવાનું. આડું અવળું જોવાનું નહીં, આડું અવળું સાંભળવાનું નહીં. બ્રેકિંગ ન્યૂઝ થી લઈને કશું જ જોવાનું નહીં ને સાંભળવાનું. માત્ર ને માત્ર સારી વસ્તુ, સારી ચીજ જોવાની, સાંભળવાની, વાંચવાની. એક પુસ્તકનું વાંચન રોજ 12 મિનિટ ઓછામાં ઓછું થવું જોઈએ. સારા વિચારો, ઉચ્ચ વિચારો જેમાં હોય, ઉચ્ચ આચારોની વાત હોય, મહાપુરુષોના જીવન ચરિત્ર હોય, શ્રાવક શ્રાવિકાના જીવન ચરિત્ર હોય, આવા પ્રકારનું ઉચ્ચ વાચન ઓછામાં ઓછું 12 મિનિટ, પછી 24 મિનિટ, 48 મિનિટ, પછી આગળ વધતા જાય. કોઈને કોઈ પુસ્તક તમારા ટેબલ ઉપર પડેલું હોવું જ જોઈએ. તમારું ડ્રોઈંગ રૂમ ને રૂમમાં રહેલું જે ટેબલ, એને શું કહો તમે? આ કપ રકાબી ચાના મૂકો ને, મહેમાન આવે એટલે સોફા ઉપર બેઠા હોય આમ, અને સામે ટેબલ હોય, ટીપ હોય, એના ઉપર એક સારું પુસ્તક હોવું જ જોઈએ. તમે બેઠા હો, તમે વાંચી શકો, કોઈ પણ આવે ત્યાં બેસે, પુસ્તક ખોલીને લેવાનું મન થાય એવા પ્રકારનું પુસ્તક. સદવાચન, સત્શ્રવણ ને સત્સંગ આ જીવનની અંદર 3 હોવા જોઈએ. આ ઉપદેશ, સદુપદેશની સાથે સાથે જીવનને ઊંચે લઈ જનારા 3 તત્વો છે. એક ઘડી આધી में भी याद तुलसी संगत सत्य की कटे कोटि अपराध. એક ઘડી, અડધી ઘડી, એક ઘડી એટલે 24 મિનિટ, અડધી એટલે 12 મિનિટ, આધીની પણ અડધી એટલે 6 મિનિટ. સંતનો સત્સંગ કોટી અપરાધોને છોડાવી દે, એના ત્યાગ કરાવી દે, એનાથી મુક્ત કરાવી દે. એ તાકાત સત્સંગની છે. સત્સંગનો રસ ચાખ હો પ્રાણી, સત્સંગનો રસ ચાખ. સજ્જાય છે અમારી. પ્રથમ લાગે તને કડવો ને મીઠો, અંતે આંબા કેરી ડાળ. પેલા તને કડવો લાગે, પણ પછી તો આંબા કરતા વધુ મીઠાશ એમાં જ. પ્રવીણભાઈ બહાર ઉભા રહીને કુસંગ નહીં કરવાનો, અંદર બેસીને સત્સંગ કરવાનો. બહાર ખોટી એ 5 કલાક તમે બગાડો, એના કરતા અંદર બેસીને સત્સંગ કરો. પ્રતિક્રમણની પહેલા એક પ્રતિક્રમણ હોય, પ્રતિક્રમણ પછી એક પ્રતિક્રમણ હોય. બેનોમાં શું હોય મને ખબર નથી. એક પ્રતિક્રમણ પહેલા કરે 7:30 પહેલા, એક પ્રતિક્રમણ 8:30 પછી કરે. આ 2 પ્રતિક્રમણની વચ્ચે એક પ્રતિક્રમણ કરે. એટલે પહેલા બધું પાપ કરી દે, પછી પ્રતિક્રમણમાં એની આલોચના કરે, પછી હવે સાવ શુદ્ધ તો રહેવાય નહીં, એટલે પાછું થોડું પાપ કરી દે. કુસંગ નહીં કરવાનો.
સત્સંગ એટલે સત્સંગ, કુસંગ ક્યારે પણ એક ક્ષણ પણ નહીં કરવાનો. આ સદુપદેશથી શું લાભ થાય એ આપણે જોઈ રહ્યા છીએ. નિર્ણામ ગુણ નિબંધનામ, ગુણની પ્રાપ્તિ આ સદુપદેશથી થાય. કાલે આપણે જોયું હતું શ્રવણ કળા અને શ્રવણ યોગ. શ્રવણ યોગની વાત આજે કરવી છે. શ્રવણની વાત કરી આપણે કરીએ છીએ, બધું શ્રવણ છે. અહીંથી ઊભા થયા પછી કશું યાદ ન રહે, આ શ્રવણ છે. મારા યજ્ઞેશભાઈ કહેતા હતા મને આખું વ્યાખ્યાન યાદ છે, કાલનું યાદ છે ને ભાઈ? હા, એટલે આજે બધું ઉતારીને આવ્યા માથે. એવા રસથી ને જિજ્ઞાસાથી સાંભળે કે એક વસ્તુ યાદ રહે, કશું ભૂલાય નહીં. બરાબર બુદ્ધિ, બીજ બુદ્ધિ, ગૌતમ સ્વામી જેવી બીજ બુદ્ધિનો ધણી હોય આમ બરાબર ક્યાંથી શરૂ થયું, ક્યાંથી ક્યાં ચાલ્યું, પછી શું આવ્યું, પછી શું આવ્યું, પછી શું આવ્યું. બરાબર 1 કલાકનું પ્રવચન એને અક્ષરશ યાદ હોય. શ્રવણ યોગ કરવો છે. શ્રવણ કળાની વાત કાલે કરી હતી. તરુણ સુખી સ્ત્રી પરવર્યો, ચતુર સુણે સુર ગીત, ત્યાંથી રાગી હતી ઘણો ધર્મ સુણ્યાની રીત. તરુણ હોય, સુખી હોય, લગ્ન તાજા તાજા થયેલા હોય, ચતુર હોય, હોશિયાર હોય, સંગીતનો જાણકાર હોય, અને દેવતા સંગીત સાંભળે કેવા રસથી સાંભળે કેવો ડૂબી જાય. પેલો અમદાવાદની અંદર છે ને દર વર્ષે એક આવો પ્રોગ્રામ થાય છે સંગીતનો. સપ્તાહ બરાબર છે ખરા. એકાદ જણ ભાવનગરમાં જેને ખબર છે, ધન્યવાદ આપીશું. સપ્તક હા, સપ્તકલા સંસ્થા એટલે હતી એમ તમે કહો છો ને. અત્યારે શું છે, અને આપણા શ્રાવકો આ બધાથી દૂર થઈ ગયા. શાસ્ત્રો લખે છે સાહિત્ય સંગીત કલા વિહીના, સાહિત્ય સંગીત અને કળા રહિત મનુષ્ય રૂપેણ મૃગાશ્ચરંતી. જો જીવનમાં આ નથી તો મનુષ્ય રૂપે પશુ જ છે. એ સપ્તક ચાલે અમદાવાદની અંદર, રાત્રે ચાલે. આમ ભારતના શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ આર્ટિસ્ટો કલાકારો આવે અને જે જામે સંગીત આમ હકડે ઠઠ મેદની હોલમાં જગા ન હોય, પહેલેથી બુકિંગ હોય, અને જે રસમાં ડૂબતા જાય. અને બધા ગુજરાત સમાચાર વગેરે છાપામાં એક આખી કોલમ 7 દિવસ આવે કે આજે શું કેવું સંગીત ચાલ્યું, શું એમાં કઈ રીતના સુર છેડાયા, કયા રાગ ગવાયા, કોણ હતું, એની શું વિશેષતા છે, આ બધી વાત એમાં આવી. શું કહો છો એસટી? બરાબર. ભાવનગર પણ એમ તો સાહિત્ય સંગીત કળાનું નગર છે, પણ આપણે ત્યાં છે ને આ બધા ઉપર એક પૈસાની કળા એવી સવાર થઈ ગઈ કે આ બધું દબાઈ ગયું. માત્ર ને માત્ર અર્થ, પૈસો, ધન આ જ દેખાય છે. અને આ રસ એવો છે કે આ બીજો બધો ધર્મનો રસ પણ સુકાઈ જાય અને સાહિત્ય સંગીત કળાનો રસ પણ સુકાઈ જાય. આવો યુવાન વ્યક્તિ જ્યારે સંગીત સાંભળતો એને કેવા રસથી સાંભળે, તેના કરતા અધિક રસથી એ જીનવાણીનું શ્રવણ કરે. મેં કીધું તું તમને કાલે હીરાભાઈની વાત કે કેવું આમ ઉભા થઈને નાચવા લાગ્યા, ગાવા લાગ્યા. સદગુરુને હોય ભાંગ પીલાઈ અખિયા મેં આ ગઈ લાલી રે. સદગુરુએ મને ભાંગ પીવડાવી, આંખમાં મારી લાલી આવી ગઈ આ જીનવાણી સાંભળીને. આમ લોકો દોડતા હવે આમ 9 વાગ્યાનો સમય હોય ને 9:45 તો હોલ ભરાઈ ગયો હોય.
ભાઈઓ બહેનો બધા નોટ પેન લઈ લઈને આવીને લખતા જાય. બપોરે અમુક શ્રાવકો શ્રાવિકાઓ પોતાને જે કંઈ શંકા થઈ હોય એ પૂછવા માટે આવે, સમાધાન માટે આવે. સાહેબ આનું શું, સાહેબ આનું શું, હું આમ સમજ્યો છું એ બરાબર છે ને? હા, યોગ બનવા માટેના લક્ષણો છે. શ્રવણને શ્રવણ યોગ બનાવવો છે. ગૌતમ સ્વામી ભગવાનની જેમ પ્રથમ ગણધર ઇન્દ્રબુદ્ધિ ગૌતમ સ્વામી ભગવાન જાણંતો તમિમેયો સુણે સબ. અહંકારની ટોચ ઉપર રહેલા ગૌતમ સ્વામી ભગવાન સમજી લો, અહંકારની હિમાલયનો એવરેસ્ટ શિખર જોઈ લો, અને વિનયની ટોચ ઉપર પહોંચી ગયા. શેના કારણે? આ પ્રભુના વચનના શ્રવણથી, આ પ્રભુને સમર્પણ ભાવથી. અનંત લબ્ધિ પ્રગટી એ પણ આ વિનયના કારણે પ્રગટી છે. વિનયથી લબ્ધિ પ્રગટે. લબ્ધિ પ્રગટાવી છે તો પણ ગુરુનો વિનય કરો તો પ્રગટે. અવિનયથી તો હોય તો ચાલ્યું જાય, જ્ઞાન હોય ચાલ્યું જાય. કરી જોજો ક્યારેક તમારા જ્ઞાનનો અહંકાર કરજો, તમને જે યાદ રહેતું હશે ને એ ભૂલાઈ જશે. અને ગુરુનો વિનય કરશો ને, આ બરાબર સમજાતું નથી, ચલો ગુરુ ભગવાન પાસે જાઓ. તમે સાપડો ને ચોપડી લઈને ગુરુ ભગવાન પાસે જશો, વંદન કરશો, વાયણા સંદેશો વાયણા લેશો, ને પછી શું બોલવાનું? ત્રીજું, વાયણા પસાર કરાવશો. વાયણા પ્રસાદ કરશોજી, વાચના આપવા માટે કૃપા કરશોજી, એવું બોલવાનું છે. પસાર કરશો એમ નથી, કે પ્રસાર કરશો એમ પણ નથી. વાયણા પ્રસાદ કરશોજી, વાચના આપવાનું પ્રસાદ એટલે કૃપા કરશો. બધા બોલે એટલે સાંભળીને આપણે અડધું સાચું અડધું ખોટું આપણે બોલે રાખીએ. કોઈની ભૂલ કાઢવી હોય તો આપણે સુરા પાછા. ભૂલ કાઢવામાં તો મોટેથી ભૂલ કાઢે, પણ તું ભૂલ કરે છે તને દેખાતું નથી. આ વાયના પ્રસાદ કરશોજી બોલે ને ત્યાં તો પેલું જે ન સમજાતું હોય ને એ સમજાઈ જાય. ખાલી ગુરુ પાસે આવીને બેઠો ને વિનય કર્યો ને એટલામાં સમજાઈ જાય. આ તાકાત છે વિનયની, આ તાકાત છે. કેવી રીતે શ્રવણ કરતા હતા, ભગવાનના મુખથી આમ પડ્યો બોલ ઝીલતા હતા, પ્રભુના વચનને નીચે પડવા નતા દેતા, ઝીલી લેતા હતા. મહાવીરના મુખથી ફૂલડા ઝરે ને એની ગણધર ગૂંથે માળા રે. ભગવાનના મુખથી સરસ મજાના પંચવર્ણના પુષ્પ જેવા વચનના પુષ્પો એમના મુખમાંથી નીકળે, અને 11 ગણધર ભગવંતો એને પોતાની છાબમાં ઝીલી લે અને એને પંચવર્ણની માળા ગૂંથે. શત્રુંજય ગિરિરાજ ઉપર આવી રચના છે મૂર્તિમાં, કોઈ જોઈ છે? શત્રુંજય ગિરિરાજ ઉપર આવું ગણધર ભગવંત છે, ભગવાન છે, ભગવાનની નીચે ગણધર ભગવંત છે, અને ગણધર ભગવંત આ પ્રભુના વચનના ફૂલની માળા ગૂંથી રહ્યા છે. આવું શિલ્પ છે. કોઈએ જોયું હોય તો કેજો મારા. ક્યાં આગળ? શિલ્પ છે એ તો છોડ જેવું હોય ને એવું બનાવ્યું છે હમણાં. આ તો શિલ્પ, પથ્થરમાં કોતરેલું શિલ્પ છે. નૂતન 52 જિનાલય છે, વચ્ચે આદિશ્વર ભગવાનનું દેરાસર છે ને 52 જિનાલય ફરતા છે. એમાં ફરતા 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 તમે આવો એટલે આમ આપણી જમણી બાજુ ભગવાનની ડાબી બાજુ, આ બાજુ ગૌતમ સ્વામી છે, એની પહેલા ત્યાં આગળ પુંડલિક સ્વામી,
પ્રાચીન શિલ્પ છે. હવે ધ્યાનથી જોજો, ગિરિરાજ ઉપર બધું જ મૂકેલું છે. એવા એવા મહાપુરુષોએ આપણા ઉપર એવી એવી કૃપા કરીને એવા એવા શિલ્પો રચ્યા છે ને મૂક્યા છે. ક્યારેક વાત કરીશ તમે. આ ગૌતમ સ્વામી ભગવાન જે સ્વરૂપે વિમ્ય હિયો સુણઈ સવ, પેલી વાત સર્વ સાંભળે છે. અડધું સાંભળે અડધું ન સાંભળે એવું નહીં. જો આ પેલા બે બેન ઉભા રહ્યા ને, અડધું સાંભળ્યું અડધું ના સાંભળ્યું એવું નહીં. સર્વ સાંભળે છે, બિલકુલ ઓછું નહીં. અને વિસ્મિત હૃદયથી સાંભળે છે. યોગ બનાવવો હોય શ્રવણને તો વિસ્મિત હૃદયથી સાંભળવાનું. વિસ્મય બહુ મોટો ગુણ છે. શું છે વિસ્મય? શું છે તો કે પહેલી વાર સાંભળતા હોય તે રીતે ઉત્કંઠાપૂર્વક જિજ્ઞાસાપૂર્વક એક એક વચન સાંભળે. આ વિસ્મયપૂર્વક સાંભળ્યું કહેવાય. આજ પેલા ક્યારે નથી સાંભળ્યું, પહેલી વાર સાંભળી રહ્યો છું એ ભાવથી એકદમ જિજ્ઞાસુ થઈને એકદમ ઉત્કંઠિત થઈને એ શ્રવણ કરે. એ વિસ્મય કહેવાય. અને એ વિસ્મયપૂર્વક 30 વર્ષ સુધી ગૌતમ સ્વામી ભગવાને દેશના સાંભળી છે. આ શ્રવણ યોગ બને, અને જે યોગ બને ને યોગથી કલ્યાણ થાય. યોગ એટલે જોડાણ. યોગ એટલે જોડાણ. જે કંઈ શ્રવણ કરીએ છે તેનું આત્મા સાથે જોડાણ કરવાનું છે. આ વચન મને ક્યાં લાગુ પડે છે, આ વચન દ્વારા મારે મારી જાતમાં ક્યાં સુધારો કરવાનો છે, આ વચન દ્વારા મારે ક્યાં આગળ વધવાનું છે, મારે ક્યાં અટકવાનું છે, મારે ક્યાં પાછળ ફરવાનું છે, મારા દોષો ક્યાં આગળ સુધારવાના છે, મારા ગુણો ક્યાં પ્રાપ્ત કરવાના છે, મારી વિધિમાં ક્યાં અશુદ્ધ છે એને મારે શુદ્ધ કરવાની છે, મારા હૃદયનો બહુમાન ભાવની જે કંઈ ખામી છે આ બહુમાન ભાવ મારે લાવવો છે. આ શ્રવણનું ફળ આ રીતે પોતાની સાથે જોડાણ કરીને લાવવાનું છે. આપણે બીજા સાથે જોડીએ છીએ. અહીંથી કોઈક વાત કરી એટલે ટોપી પહેરાવી દઈએ કોઈકના માથે. આ વચન આને લાગુ પડે, આ વચન આને લાગુ પડે, આ વચન આને લાગુ પડે, આ વચન આને લાગુ પડે. આ બીજાના માથે ટોપી પહેરાવી દીધી. હોશિયાર. પોતે ટોપી પહેરવાની છે કે મને ક્યાં લાગુ પડે છે. અને આજના દિવસમાં 24 કલાકમાં આજે જે કંઈ વાત થઈ હોય તે વાતનો પોતાની જાત ઉપર પ્રયોગ કરે, પોતાની જાતની સુધારણા કરે. જાત સુધારણા માટે આ ભાવ છે. જાત સુધારણા માટે પ્રભુની વાણી છે. આત્મશુદ્ધિ માટેનો આ ધર્મ છે. આ ધર્મ આત્મશુદ્ધિ માટે છે અને એના દ્વારા આત્મશુદ્ધિ થવી જોઈએ. આત્મશુદ્ધિ થાય તો ધર્મ સાર્થક છે, આત્મશુદ્ધિ ન થાય તો ધર્મ નિરર્થક છે. જ્યોતિત્યુ ધરદીની ચદરિયા. ભગવાને જન્મ આપ્યો ત્યારે જે ચાદર આપણને આત્માની ચાદર આપી હતી, જેવી નિર્મળ હતી, જેવી સ્વચ્છ હતી, જેવી સુગઢ હતી, એક પણ ડાઘ વિનાની હતી, એવી ડાઘ વિનાની ચાદર ભગવાનને પાછી આપવાની છે. કેટલા ડાઘ લાગ્યા છે, કેટલી મેલી થઈ ગઈ છે ચાદર, એની ચિંતા કરતા નથી. ચહેરા ઉપર એક ડાઘ લાગે ને ન નીકળતો હોય તો કેટલી ચિંતા કરીએ છીએ. આત્માની ચાદર ઉપર ડાઘના ડાઘ લાગે છે. મૂળ ચાદરનું પોત દેખાતું નથી કે મૂળ કયું કપડું છે એ જ દેખાતું નથી. એટલા પડ પર બાજી ગયા છે. નવા નવા બાજ્યા જ કરે છે વિષયને કશાયના કારણે. આ ડાઘાને દૂર કરવા છે. એકદમ ચાદરને સ્વચ્છ બનાવવાની છે. અને એના માટે જીનવાણીનું શ્રવણ કરવું છે. આ શ્રવણ યોગ થાય. કોઈ પણ ક્રિયાને યોગ બનાવો
તો આત્માનું કલ્યાણ થાય. કોઈ પણ ક્રિયા યોગ બનવી જોઈએ. જ્ઞાન યોગ બનવો જોઈએ, ક્રિયા યોગ બનવો જોઈએ, ભક્તિ યોગ બનવો જોઈએ, તપ યોગ બનવો જોઈએ, જપ યોગ બનવો જોઈએ. અને યોગ એટલે જોડાણ. જોડાણ કોની સાથે? આત્મા સાથે. જપનું આત્મા સાથે જોડાણ થાય, તપનું આત્મા સાથે જોડાણ થાય, ક્રિયાનું આત્મા સાથે જોડાણ થાય તો દરેક યોગથી કલ્યાણ છે. યોગ અસંખ્ય જીનવર કયા મુખ્યપણે ત્યાં દોય. અસંખ્ય યોગ ભગવાને કયા છે, એમાં 2 યોગ મુખ્ય છે. તેમાં પણ જ્ઞાન જ વડું જીણથી દંસળ હોય. 2 યોગ મુખ્ય છે, જ્ઞાન અને દર્શન. દર્શન એટલે ભાવ, જ્ઞાન અને ભાવ. અને આ 2માં પણ જ્ઞાન છે મુખ્ય છે. કેમ? જ્ઞાનથી જ દર્શન પ્રગટે અને જ્ઞાનથી જ ભાવ જાગે. માટે જ્ઞાન યોગને મુખ્ય કીધું છે. આ જ્ઞાન યોગ આપણા જીવનમાં આવે તો એ જ્ઞાન યોગ દ્વારા જ ગુણની પ્રાપ્તિ થાય. આ ગુણની પ્રાપ્તિ કરવા માટે શું કરવું? અને સદુપદેશ દ્વારા સદબુદ્ધિ આવે ને સદબુદ્ધિ દ્વારા ગુણનો ઉદય થાય. આ સદબુદ્ધિ શું છે ને સદબુદ્ધિ દ્વારા ગુણોની પ્રાપ્તિ કેવી રીતે થાય? શાસ્ત્ર અધિકાર વર્તન.